સુરતમાં ડ્રગ્સ પ્લાન્ટિંગ અને અનેક લોકોને શિકાર બનાવનાર કુખ્યાત ચિરાગ ગોટી વિરુદ્ધ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે. તેણે તેના જ ભાગીદાર પાર્થ મિયાણીને ધંધામાં થયેલી સામાન્ય ખોટના મામલે દંડા વડે બેરહેમીથી ફટકાર્યો હતો અને આ ગુનાહિત કૃત્યનો વિડીયો પણ બનાવડાવ્યો હતો. હાલ સુરત પોલીસની પકડમાં રહેલા ચિરાગનો હવે બિલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવશે. આ માટે બિલીમોરા પોલીસે કોર્ટમાં અરજી કરી છે. સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદોને જોતા એક પછી એક પોલીસ સ્ટેશન તેની અટકાયત કરી રહ્યું છે. વર્ષ 2024માં ચિરાગ ગોટી અને પાર્થ બાબુ મિયાણી બિલીમોરા વિસ્તારમાં લાઇટ ઓઇલ ડીઝલનો વ્યવસાય કરતા હતા. આ દરમિયાન ધંધામાં 11,000ની ખોટ આવી હતી. આ સામાન્ય રકમ પાર્થ મિયાણીએ લઈ લીધી હોવાનો આક્ષેપ કરી ચિરાગ ગોટી ઉશ્કેરાયો હતો. ચિરાગ ગોટીએ પોતાની ધાક જમાવવા માટે કંપનીમાં કામ કરતા રાકેશ રાઠવા નામના શખ્સને પોતાનો ફોન આપ્યો હતો અને સૂચના આપી હતી કે હું પાર્થને મારું તેનું તારે રેકોર્ડિંગ કરવાનું છે. 19 નવેમ્બર 2024ના રોજ ચિરાગે પાર્થને દંડા વડે બેરહેમીથી માર્યો હતો, જેનું લાઈવ શૂટિંગ કરાવ્યું હતું. માર્યા બાદ પણ ચિરાગની ક્રૂરતા અટકી ન હતી. તે પાર્થને બળજબરીપૂર્વક સુરત લઈ ગયો હતો અને ખાનગી સ્થળે આખી રાત ગોંધી રાખ્યો હતો. પાર્થના ઘરેથી 11,000 મંગાવ્યા બાદ જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાર્થને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું હતું, જેની સારવાર તેણે સુરતની ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી. ચિરાગ ગોટીએ આ મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. તેણે પાર્થને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશ. આ ધમકી અને ચિરાગના ડરને કારણે પાર્થ મિયાણીએ તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. હાલમાં જ્યારે સુરતમાં ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદોનો ધોધ છૂટ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પાર્થ મિયાણી પણ હિંમત દાખવી બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બિલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા આગામી સમયમાં સુરતથી તેનો કબજો મેળવશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.